હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વડોદરા જિલ્લામાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી. પાદરા તાલુકાના પાટોદ ગામે ફાર્મ હાઉસમાં 3 લોકોને બંધક બનાવીને 10 લૂંટારુએ કાળો કેર વર્તાવ્યો હતો. ફાર્મ હાઉસમાં 10 જેટલા લોકો ગેરકાયદે પ્રવેશ્યા હતા અને ફાર્મ હાઉસમાં રહેલા 3 લોકોને બંધક બનાવીને માર માર્યો હતો. ફાર્મ હાઉસમાં રહેલા સોનાના દાગીના, રોકડ સહિતની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થયા હતા. બંધક બનાવેલા 3 વ્યક્તિને લૂંટારુએ માર મારતા ઇજાગ્રસ્ત થયા હતા, જે હાલ સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓનું પગેરું શોધવા તપાસ હાથ ધરી છે. પાદરા તાલુકાના પાટોદ ગામમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં પાદરા તાલુકાનું આ જે પાટોદ ગામ છે તેમાં એક આવેલું ફાર્મ હાઉસ છે અને તેની અંદર 3 લોકોને બંધક બનાવીને 10 જેટલા લોકોએ માર માર્યો હોય તે પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીધા દ્રશ્યોમાં બતાવું કે આ એ જ ફાર્મ હાઉસ છે કે જ્યાં આ ઘટના બની છે અને પોલીસની વિવિધ એજન્સીઓ છે તે સ્થળ પર પહોંચી છે. અત્યારે તમને દ્રશ્યોમાં બતાવું કે આ જે ફાર્મ હાઉસ છે તેની અંદર 3 જેટલી આ જે પાટિયાની વોલ છે તેને તોડીને કેટલાક લોકો અંદર આવ્યા છે ને જે પ્રકારની માહિતી છે કે 10 જણા આવી અને 3 લોકોને બંધક બનાવે ને તેઓને ઢોર માર મારવામાં આવ્યો છે. અત્યારે તમામ 3 લોકોને સારવાર આપી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે વિઝિટ કરી ચૂક્યા છે. અહીંયા આપણી સાથે અત્યારે જે તેમના સંબંધી છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું આખી ઘટના શું છે ને કેવી રીતના બની છે. આખી ઘટના એવી હતી કે મારા ફોન આવ્યો હતો 3 વાગે મારા બોન નામનો કે અહીં આવો કે અમારે ચોર આવ્યા છે, અમને અંદર પૂરી દીધા છે અને કે અમે અમારો જીવ બચાવીને સબ સ્કૂલ ગયા છીએ. હું ત્યાંથી અહીં આવ્યો પછી મેં 100 નંબર પર ફોન માર્યો. પછી પોલીસ આવીને 108 આવ્યા. એમાં એક કાકાને વધુ વાગ્યો એમાં દવાખાને લઈ ગયા છે. પછી બીજા મારા બને તેમને પોલીસ સ્ટેશનમાં હતા. કેવી રીતના માર માર્યો છે, કેટલા લોકો હતા અને શું કર્યું? એ દરવાજો તોડી અંદર બેસી ગયા, અંદર સૂતા હતા અંદર, દરવાજો તોડી અંદર બેસી ગયા 6 જણ, બીજા 12 હતા. ટોટલ કેટલા લોકો હતા? આશરે 10 આજુબાજુ છે. ઓકે. અમે 6 જણ તો અંદર બેસી ગયા હતા. હા. એમાં સીજામાં દાગીના જેમાં બોલના દાગીના હતા બધું પૈસા હતા રકમ બધી લઈ જાય. બહાર નીકળતા નહીં ના કાકા તમને મારી નાખશો. અત્યારે લોકો ક્યાં છે? કોણ? એ જે ભોગ બનનાર લોકો છે ક્યાં છે? એ હતા પેલા કાકા દવાખાનામાં છે અને પેલા માં બંને પોલીસ સ્ટેશનમાં છે. જોઈ શકાય છે કે આખી જે ઘટના છે તેઓ જણાવી રહ્યા છે કે 10 જેટલા લોકો રાત્રિ દરમિયાન 3 વાગે આવ્યા હતા અને 3 લોકોને બંધક બનાવ્યા, એક રૂમમાં પૂરી દીધા અને ત્યારબાદ તેઓને માર મારવામાં આવ્યો અને કહી શકાય કે દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવી છે. એકવાર ઘટનામાં હું તમને એ જ ઘટના બતાવું કે જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જો કે પોલીસના કહેવા મુજબ એ એરિયાને સીલ કર્યો છે અને ત્યાંથી કોઈને અંદર ન આવવા દેવા માટે અત્યારે પ્રતિબંધ છે. માટે દૂરથી અમે તમને બતાવવાનો પ્રયાસ કરીએ કે આ એ જ વોલ છે કે જ્યાં તેઓએ અંદર પ્રવેશ્યા અને ત્યારબાદ આ જે ફાર્મ હાઉસ છે તેને બંધક બનાવવામાં આવ્યા 3 લોકોને અને 3 લોકોને બંધક બનાવ્યા બાદ ઢોર માર મારવામાં આવ્યો અને માર માર્યા બાદ તેઓ તમામ લોકો અહીંયાથી ભાગી છૂટ્યા છે ને લૂંટ કરવામાં કહી શકાય કે જે પ્રકારે માહિતી મળી છે કે સફળ રહ્યા છે. ત્યારબાદ આ તમામ લોકોએ પોલીસને જાણ કરી છે અને પોલીસની અલગ અલગ એજન્સીઓ પણ હવે ઘટના સ્થળે પહોંચી છે. ધર્મેશ પટેલ, TV9 પાદરા. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.